હવે જોઈએ સમાચાર વિગતવાર। એક તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં પેટ્રોલ ડીઝલ અને ગેસ વિશે પોતાનું નિવેદન આપે છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં આજે સાંજે અચાનક જ પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી, જેનાથી રાજ્ય સરકાર પણ ચોંકી ઉઠી હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરતા કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દર 2 દિવસે પેટ્રોલ ડીઝલ અને ગેસના જથ્થાની સમીક્ષા કરે છે। ગુજરાત સરકાર પાસે વિપુલ પ્રમાણમાં હજુ આ તમામ જથ્થો ઉપલબ્ધ છે। સોશિયલ મીડિયામાં વહેતી અફવાથી ન દોરાવા નાયબ મુખ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી અને કહ્યું હતું કે બધાને સમયસર પેટ્રોલ ડીઝલ અને ગેસ સહિતનું ઈંધણ મળી રહેશે। ખોટું ટેન્શન એટલે કે પેનિક લઈ અને પેટ્રોલ પંપ ઉપર લાંબી કતાર ન લગાવવા નાયબ મુખ્યમંત્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો। આમ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી। રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે। મારી રાજ્યના સૌ નાગરિકોને 2 હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય અને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ, કોઈ બી પ્રકારની જાણકારી વગર સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે। ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી બી દર 2 દિવસે એનો રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે। આભાર।